ભારત માતા કી કેમ અવાજ ધીમો છે? ભારત માતા કી બહેનોનો અવાજ તો જોરદાર આવ્યો પણ ભાઈઓનો નથી આવતો. ભારત માતા કી. જરા કેમેરાવાળા મિત્રો તમારા કેમેરા બરાબર ગોઠવીને તમે ગોઠવાઈ જાઓ. અને આજે સ્ટીલ ફોટોગ્રાફી વાળા જે આગળ આવી જાય ને એટલે ભાઈ ત્યાં તકલીફ ના પડે. આમ ફરી વળો બધા પાછળ, બધા મિત્રોને તકલીફ ના પડે. મિત્રો કરશે ચિંતા ના કરો. હું તો હવે ઘરનો છું. હવે ક્યાં હું નવો જ તમારે ત્યાં. મંચ પર બિરાજમાન ધારાસભ્ય ભાઈ શ્રી અશોકભાઈ પટેલ, ગાંધીનગરના મેયર ભાઈ શ્રી મહેન્દ્રસિંહ, ગુડાના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કલ્યાણસિંહ, અમદાવાદના ભૂતપૂર્વ મેયર અને આજ તાલુકાના વતની ભાઈ શ્રી કાનાજી ઠાકોર, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી નૈલેશભાઈ, ભાઈ શ્રી રોહિતજી ઠાકોર, મંચ પર બિરાજમાન તાલુકાના સદસ્યશ્રીઓ, જિલ્લાના સદસ્યશ્રીઓ, અહીંના સરપંચ બહેન, સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલ સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, કદાચ આપણા લિહોડાના ઇતિહાસમાં પહેલી વાર બહેનો આટલી મોટી સંખ્યામાં ભેગી થઈ હશે. મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં એક સાથે ગુજરાતના 18,000 ગામડાઓમાં, પરાઓમાં, મુવાડાઓમાં શાળા પ્રવેશનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને અત્યારે જ્યારે હું આપને સંબોધન કરી રહ્યો છું ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાં જ્યાં આવો શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યાં પણ એ ગામના બાળકો, ગામના વાલીઓ, ગામના શિક્ષકો આપણા આ ગામનું દ્રશ્ય સમગ્ર ગુજરાત આજે જોઈ રહ્યું છે. અને એ અર્થમાં લિહોડાને એક વિશિષ્ટ સ્થાન આ વખતના શાળા પ્રવેશોત્સવમાં મળ્યું છે. તમને થતું હશે કે વાહ, અમારા લિહોડા ગામનો વટ પડી ગયો, મુખ્યમંત્રી અહીંયા આયા, એવું લાગે છે ને? લાગે છે ને? પણ મને દુઃખ થાય છે. મને દુઃખ એટલા માટે થાય છે કે આઝાદીના 60 વર્ષ પછી મારે શાળાઓને નિશાળે લઈ જવા માટે આ ગામમાં આવવું પડે. તમે બધા બેઠા હો, આટલા બધા વડીલો ગામમાં હોય અને આપના ગામનું બાળક ભણે, એના માટે ગાંધીનગરથી મુખ્યમંત્રીને આપવું પડે, ગામડામાં કોઈ મંત્રીને જવું પડે, કોઈ આઈએએસ આઈપીએસ ઓફિસરને જવું પડે. ભાઈઓ બહેનો, એ ગૌરવપૂર્ણ ઘટના નથી. પણ કોકે તો રસ્તો શોધવો પડે. ભૂતકાળમાં જેમ ચાલ્યું તેમ ચાલવા ન દેવાય. આપણે સ્થિતિ બદલવી પડે. આપ વિચાર કરો, આ લિહોડા ગામની શાળાને એની ઉંમર કેટલી થઈ તમને ખબર નહીં હોય. આ ગામની શાળાની ઉંમર થઈ ગઈ 106 વર્ષ. 106 વર્ષ સુધી શાળા. અને છતાંય આ ગામમાં અડધ બહેનો અભણ છે.
હવે બોલો, આનું દુઃખ થાય કે ના થાય ભાઈઓ? આનું દુઃખ થાય કે ના થાય? આ દુઃખ દૂર કરવાની જવાબદારી કોની? લો, એનો જવાબ નથી આપવો. કારણ એ જવાબદારી આપણી બધાની છે. અને જ્યારે આપણી જવાબદારીની વાત આવે એટલે પછી આપણું મોં તાળું વાગી જાય, સિવાય જાય છે. ભાઈઓ બહેનો, આઝાદીના આટલા વર્ષ પછી પણ આ જો આપણી સ્થિતિ હોય તો એ કમનસીબ કહેવાય. મેં અહીંયા માહિતી કઢાવી અમારા અધિકારીઓ પાસે. આ ગામ 106 વર્ષ જૂની શાળા છે અને આ ગામમાં અત્યારે જે સૌથી જૂના વિદ્યાર્થી છે, જે પોતાના બચપણમાં ભણ્યા હતા, એમનું નામ છે સોમસિંહ અંદરસિંહ ઝાલા. બેઠા છે સોમસિંહ? ક્યાં છે? હા, કેટલા વર્ષ પહેલા ભણવા ગયા હતા સોમસિંહ? આ તમારી નિશાળના સૌથી જૂના વિદ્યાર્થી સોમસિંહ ઝાલા આપણી વચ્ચે મોજૂદ છે. એમના પિતાજી કેટલા સમજદાર હશે કે એમને એ વખતે થયું હશે કે ભાઈ અમારા દીકરાને અમારે ભણાવવો છે. અને તમે જોયું હશે. બેસો સોમસિંહજી, બેસો. મિત્રો, મને યાદ છે હું આ વિસ્તારમાં સાયકલ પર ફરતો હતો. 1975-80 ના ગાળામાં હું અહીંયા RSS નું કામ કરવા આવતો હતો. અહીંયા નજદીક ખાનપુરમાં મારા એક ડોક્ટર તેજપાલ હતા. છે અહીંયા? વાહ. યાદ આવે છે ડોક્ટર? તો આજકાલ ક્યાં છો? ખાનપુરમાં જ છો. તો હું 75-80 ના ગાળામાં અહીંયા સ્કૂટર પર આ ગામડાઓમાં ફરવા આવતો કામ માટે, લોકોને મળવા માટે. સાંપા હોય, આ બાજુ નાંદોલ હોય, તમારું લીહોડા હોય, અનેક ગામોમાં હું પ્રવાસ કરતો હતો. અને મને આ ગામની એક વિશેષતા, આજથી ઘણા વર્ષો પહેલા આ દેશ માટે એક જવાન શહીદ થયા હતા આપણા ગામમાં. કદાચ તમે ગામના લોકો ભૂલી ગયા છો. નટવરસિંહ પરબતસિંહ ઝાલા. આ દેશ માટે એમણે બલિદાન આપ્યું હતું. મિત્રો, તમે મને કહો, આપણા ગામની ઘટનાઓનું આપણને ગૌરવ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ કે ના હોવું જોઈએ? વીર ભગતસિંહ શહીદ થયા આપણને યાદ આવે, પણ આપણા ગામના નટવરસિંહ શહીદ થયા હોય એ યાદ ના આવે એ ચાલે? આપણા ગામનું આટલું મોટું દેશ માટે યોગદાન રહ્યું છે ભાઈ, યાદ આવે? હું તમને પૂછું કે આપણા લીહોડા ગામમાં સૌથી વૃદ્ધ ઝાડ કયું છે? તો તમે કોઈ કહી શકો? ગામનું સૌથી જૂનું ઝાડ કયું છે? આપણને ખબર હોવી જોઈએ કે અમારા ગામના આધારે આવેલું પેલું ઝાડ, એ ઝાડ ઉપર મારા દાદાના દાદા પણ રમતા હતા. એ ઝાડને અડીને વિચાર આવે આપણને કે અહીં મારા દાદાના દાદા ડાળી પરથી ચડીને રમતા હતા. ચાલો હું એ ઝાડને વંદન કરું અને એમાંથી પ્રેરણા લઉં. આપણે આપની ગામની શાળા ક્યારે જન્મ થયો ખબર નથી. આપના ગામના સૌથી જૂના વિદ્યાર્થી કોણ આપને ખબર નથી. આપના ગામમાં શહીદ કોણ થયું આપને ખબર નથી. અરે, આપણા ગામનું સૌથી જૂનું સાક્ષી, દાદા પરદાદા ગુજરી ગયા હશે પણ ગામનું વયોવૃદ્ધ ઝાડ હજુ ઊભું છે. એ ઝાડ આપણા માટે ગૌરવનું કારણ કેમ ના હોય? આપણા ગામનું સાક્ષી છે ઝાડ. એ ઝાડ જ્યારે આ ગામની દીકરી વળાવીને જતી હશે ને બીજા ગામ સાસરે, ત્યારે એ ઝાડ રડ્યું હશે. આ ગામના કોઈ જવાન જો દીકરો ગુજરી ગયો હશે ત્યારે પેલું ઝાડ રડ્યું હશે. આ ગામમાં કોઈ સારી ઘટના ઘટી હશે તો એ ગામનું જૂનું ઝાડ
આનંદ ઉત્સાહથી એનામાં ફરી જોવાની પ્રગતિ હશે. આ ગામના ઝાડ માટે પણ જો આપણને ગૌરવ હોય ને તો ગામના પર્યાવરણ માટેની ચિંતા આપોઆપ થાય. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં આપણી સરકારોએ કયું કામ પહેલું કરવું જોઈએ અને કયું કામ પછી કરવું જોઈએ એની સમજણ સુદ્ધા નહોતી. જો એમને આટલી સમજણ પડતી હોત તો આજે આપણા દેશની આવી દશા ન થઈ હોત. તમને ખબર હશે કે દિલ્હીમાં બેઠેલી સરકાર પ્રૌઢ શિક્ષા માટે એટલે ઘરડા લોકોને ભણાવવા માટે, વડીલોને ભણાવવા માટે અરબો ખરબો રૂપિયાનું બજેટ ખરીદતી હતી. અરબો ખરબો રૂપિયાનું બજેટ ખર્ચતી હતી. ભાઈ તમે આ બધા જબ્બાવાળા ભાઈ તમે ક્યાં હવે છાપામાં તમારે કઈ આપવાનું છે? અહીં આવી જાઓ ને. આ કરે છે એમને કરવા દો ને. મિત્રો, આ ભારત સરકાર અરબો ખરબો રૂપિયા વડીલોને ભણાવવા માટે ખર્ચતા હતા, પરંતુ વડીલો તો ભણ્યા નહીં, પણ એ રૂપિયાના ઢગલા હતા એ કેટલાક સ્થાપિત હિતોના ખિસ્સા ભરવાના કામ આવ્યા. જુદા જુદા એનજીઓ પેદા થઈ ગયા, પ્રૌઢ શિક્ષાના વર્ગોના નામે ઉભા થઈ ગયા અને રૂપિયા સ્વાહા કરી ગયા. કોણ વડીલ ભણ્યું હજુ જડતું નથી મિત્રો. આને બદલે ભૂતકાળની સરકારોએ એટલા જ રૂપિયા આ નાના નાના ભૂલકાઓને ભણાવવા માટે ખર્ચ્યા હોત, તે ભૂલકાઓ આજે ભણી ગણીને કોઈ 40 વર્ષના થયા હોત, કોઈ 50 વર્ષના થયા હોત, કોઈ 55 વર્ષના થયા હોત અને ભૂલકાઓને ખાલી કહ્યું હોત કે ભાઈ હવે તું મોટો થઈ ગયો છું, તું ભણ્યો છું, તારા બા બાપુજીને લખતા વાંચતા ન આવડતું હોય તો તું આટલું કામ કર. તમે મને કહો કે સરકારના કોઈ વધારાના બજેટ વગર ગામ આખું ભણેલું થયું હોત કે ના થયું હોત? કોઈ બહેનોને આજે હું પૂછું કે બહેનો તમારામાંથી અભણ કેટલા છે? જવાબ આપશો? જો બધી બહેનોની આંખો નીચી થઈ ગઈ, નીચું જોવા મળી બધી. તમને શરમ આવે છે ને બહેનો? આજે તમને કોઈ પૂછે છે કે તમે ભણ્યા હતા અને તમે ન ભણ્યા તો તમને શરમ આવે છે ને? જો આજે તમને અભણ હોવાના કારણે શરમ આવતી હોય, આંખ ઝૂકી જતી હોય, મોઢું નીચું થઈ જતું હોય, તો બહેનો તમારી એવી ઈચ્છા ખરી કે તમારી દીકરાની દીકરી એને પણ કોઈ આવીને પૂછે અને એને નીચા જોવું પડે એવું તમે ઈચ્છો છો બહેનો? જરા જોરથી જવાબ આપો. ઈચ્છો છો? નથી ઈચ્છતા ને? તો દીકરીઓને ભણાવશો? બરાબર ચોક્કસ ભણાવશો? આપ વિચાર કરો. આઝાદીના 60 વર્ષ પછી ગાંધીનગરથી માત્ર 30 કિલોમીટર કોઈ ગામ હોય અને ત્યાં માતાઓ બહેનો અડધું જ ગામનું ભણેલી હોય, મિત્રો આનાથી મોટી ચિંતાની કોઈ બાબત ના હોઈ શકે. ભાઈઓ બહેનો, ભૂતકાળના પાપ હું ધોઈ શકીશ કે નહીં મને ખબર નથી. ભૂતકાળની ભૂલો બધી હું ઠીક કરી શકીશ કે નહીં એ મને ખબર નથી, પણ કમસે કમ આપણે હવે નવી ભૂલ ન કરીએ, આપણે નવું કઈ પાપ ન કરીએ, આપણે નવું કઈ ખોટું ન કરીએ. અને આપણે જો આપણા બાળકોને આજે ભણાવીએ, શાળાએ ભણવાની ઉંમરનું દરેક બાળક 100% નિશાળે જાય એની આપણે ચિંતા કરીએ તો ભાઈઓ બહેનો, આપણા રાજ્યની અંદર જોત જોતામાં લોકો ભણતા થઈ જશે. હું આજે આવતો હતો ત્યારે મને રસ્તામાં વિચાર આવ્યો, આ સરકાર જો એવો નિયમ કરે તો શું થાય? દાખલા તરીકે કોઈ શિક્ષકની નોકરી ઈચ્છતો હોય વિદ્યાર્થી, એ અરજી કરે અને અરજી ફોર્મમાં એને પૂછીએ આપણે કે તારા કુટુંબના સભ્યો કેટલા, એની ઉંમર કેટલી, એમાંથી વાંચતા લખતા આવડે છે એવા કોણ,
અને જો એ વિદ્યાર્થી શિક્ષકની નોકરી ઈચ્છતો હોય તો એને પહેલા પૂછીએ કે ભાઈ ઊભો રહે, તારે શિક્ષક તો થવું છે, તું પીટીસી થયો છું, તું બીએડ થયો છું, એમએડ થયો છું, પણ તારા ઘરમાં 5 જણા છે, એમાંથી 2 જણને લખતા વાંચતા નથી આવડતું, તું સમાજને શું ભણાવવાનો છે? તો શું થાય? શું થાય મને કહો? શું સરકાર નિયમ બનાવે કે ભાઈ જેને સરકારી નોકરી જોઈતી હોય, પોલીસ વાળો થવું હોય કે ક્લાર્ક થવું હોય કે મામલતદાર થવું હોય કે શિક્ષક થવું હોય, એને સરકાર પૂછે કે ભાઈ આટલું તું કે તું જે ગામમાંથી આવે છે એ ગામમાં ભણેલા કેટલા છે, અભણ કેટલા છે? તું જે કુટુંબમાંથી આવે છે તારા કુટુંબમાં ભણેલા કેટલા છે, અભણ કેટલા છે? અને તું કે તે તારા કુટુંબને વાંચતા લખતા કેમ ના શીખવાડ્યું? તારે શિક્ષક બનવું છે ભાઈ, કમસે કમ તારા મા બાપને તો વાંચતા લખતા શીખવાડી નાય. અરે જોતામાં મિત્રો સ્થિતિ બદલાઈ જાય. આપણે એક પ્રયોગ શરૂ કર્યો છે, એ પ્રયોગનો એટલો બધો લાભ મળી રહ્યો છે. જે પીટીસીના વિદ્યાર્થીઓ હોય છે એમને આપણે કહીએ છીએ કે તમે પીટીસીનું શિક્ષણ મેળવો છો દરમિયાન 15 દિવસ તમે ગામડામાં ભણાવવા જવાનો એક તમારો અભ્યાસક્રમનો ભાગ હોય છે. પણ એની સાથે સાંજે ગામમાં 40 વર્ષથી મોટી ઉંમરના જે લોકો હોય એમને પણ તમે અડધો કલાક બેસાડીને એનું નામ લખતા આવડે, એને થોડું વાંચતા આવડે, આવું તમે શીખવાડી શકો કે નહીં? મિત્રો, એવું નથી કે લોકોને શીખવાની દાનત નથી હોતી. હું ઘણીવાર એક મારા જીવનનો પ્રસંગ કહેતો હોઉં છું. હું અહીંયા મોડાસા આરએસએસનું કામ કરવા જતો હતો અને ત્યાં એક આહિર પરિવારમાં મારું રોકાવાનું થતું હતું. નાનકડું ગાય ભેંસનું એમનું બધું હતું, કુટુંબમાં કોઈ ભણેલું નહોતું. એ ઘરમાં 75-80 વર્ષના એક માજી હતા. હું જઉં એટલે માજી મારી જોડે વાતો કરે, મને પૂછે કે ભાઈ મારે રામાયણ વાંચવું છે મરતા પહેલા. હવે ભણેલા નહોતા, 75 વર્ષની ઉંમર સુધી ભણેલા નહોતા, પણ એમને મરતા પહેલા રામાયણ વાંચીને મરવાની ઈચ્છા હતી. એટલે એમને મને કહ્યું કે ભાઈ તું અહીં આવે છે, રાત્રે રોકાય છે, તો મને ભણાવતો હોય તો. મેં એમને ભણાવવાનું ચાલુ કર્યું. જ્યારે મોડાસા જાઉં તો જેટલું હું એમ લેસન આપ્યું હોય બધું લેસન એમણે કરી રાખ્યું હોય. રાત્રે મોડું થઈ જાય મને આવતા તોય માજી જાગતા હોય, એમને ભણવાની ઈચ્છા હોય. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે, એમનો સ્વર્ગાસ હમણાં 3 વર્ષ પહેલા જ થઈ ગયો, પણ એ 75 વર્ષ પછી એ ભણ્યા અને રામાયણ આખું વાંચવા માટે મોટા અક્ષરોની મેં રામાયણ એમને લાવી આપી હતી. મોટા અક્ષરોની રામાયણ. એ રામાયણ એમણે વાંચ્યું અને એમને થયું કે હવે મને મરવામાં વાંધો નથી. આપ વિચાર કરો કે સમાજના પ્રત્યેક વ્યક્તિને મનમાં એક ઈચ્છા થતી હોય છે કે મારે શિક્ષણ મેળવવું છે. એને અભણ હોય તો મોટા થયા પછી શરમ આવતી હોય છે. બાળક હોય ત્યારે લાગે, પરંતુ શું આપણે આપણા બાળકોને જે ચિંતા આપણને થઈ, જે દુઃખ આપણને થયું, એ આપણે કરવા માંગીએ છીએ? મારી આપને લાગણી છે કે ભાઈ આપણે ભલે અભણ રહ્યા હોઈએ પણ આપણા સંતાન અભણ ન રહે એની ચિંતા આપણે કરવી જોઈએ. સરકાર શિક્ષકોની ભરતી કરે, સરકાર શાળાના ઓરડા બનાવે, સરકાર શાળામાં કોમ્પ્યુટર લાવે, સરકાર શાળામાં વીજળી કનેક્શન આપે, પંખા લગાવે, સરકાર શાળામાં સરસ મજાના ઝાડપાન ઉગાડે, બધું કરે, મધ્યાહન ભોજન આપે, બધી ચિંતા કરે. પણ આપણે આપણા બાળકને નિશાળે જ ન મોકલીએ તો કોની જવાબદારી? ભાઈઓ બહેનો, આપણું બાળક ભણે એની સંયુક્ત જવાબદારી છે, સામૂહિક જવાબદારી છે. જેમ સરકારે ઓરડા બનાવવા એ જરૂરી છે,
શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે. એ જ રીતે આપણે આપણા સંતાન નિશાળે જાય છે કે નહીં? ઘરેથી ગયા પછી ઝાડ નીચેના ભાઈબંધો જોડે ગપ્પા મારવા તો નથી બેસી ગયો ને? તળાવના કિનારે તો નથી ગયો ને? રેલવેના પાટે આટા નથી મારતો ને? બસ સ્ટેશન પર જઈને બસ આવે એના ડોકિયા નથી કરતો ને? આ બધું જોવું પડે. આવું બધું કરો છો ને? હા, તરત એમને હસવું આવ્યું. આ ચિંતા આપણે કરવી જોઈએ. અને તેથી ભાઈઓ બહેનો, તમે વિચાર કરો, હું 2001માં જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યો અને જ્યારે મેં જોયું કે કન્યા કેળવણીની બાબતમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે, મને આંચકો લાગ્યો હતો કે આ આપણા ગુજરાતમાં દીકરીઓ અભણ હોય. અને એ જ દિવસથી મેં મનમાં વ્રત લીધું હતું કે મારી સરકારમાં હું બીજું કોઈ કામ કરી શકું કે ન કરી શકું, પણ મારા રાજ્યની દીકરીઓને હું ભણાવીશ. અને તેથી છેલ્લા 10-11 વર્ષથી જૂન મહિનાના ધોમધકતા તાપમાં ગાંધીનગરથી અમારી આખી સરકાર ગુજરાતના ગામડા ખૂંદે છે, શાળાએ જાય છે અને આ નાના નાના ભૂલકાઓને નિશાળ લઈ જવા માટેનું કામ કરે છે. અને એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપના સંતાનોમાં રસ લો. આપણે ત્યાં દરેક ગામમાં મંદિર હોય છે. રામજી મંદિર હોય, આપણે ત્યાં શંકર દાદાનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, અને વાર તહેવારે કંઈ ને કંઈ ઉજવણી કરીએ, ગામ આખું ભેગું કરીએ, ઉત્સવ મનાવીએ. પરંતુ કોઈ દિવસે આપણે આપણી શાળાના જન્મદિવસનો ઉત્સવ મનાયો? ભાઈ, મારો તો મત છે કે ગામમાં મોટામાં મોટો જો કરવા જેવો કોઈ ઉત્સવ હોય ને તો એ આપણી ગામમાં શાળાનો જન્મદિવસ ઉજવવો જોઈએ. આખું ગામ ભેગું થાય, એ શાળામાંથી ભણી ગણીને બહાર ગયેલા વિદ્યાર્થીઓ પણ એ પાછા આવે અને જે શાળા એમની જિંદગી ઘડી છે ને એ શાળાની ધૂળ માથે ચડાવે, જેથી કરીને શિક્ષણનું, શાળાનું એનું મહાત્મય વધતું જાય. આપ મંદિરમાં જે ઉત્સવ કરવો મારો વાંધો નથી, મારી ફરિયાદ પણ નથી. 12 મહિનામાં 12 કરતા હોય તો 24 કરજો, પણ કમસે કમ એક ઉત્સવ આખો ગામ પોતાની શાળાના જન્મદિવસનો કેમ ન ઉજવે? આપને જ ખબર નથી. આપના ગામની આ શાળાને 106 વર્ષ થયા અને તમારી શાળાનો જન્મ થયો તો 1 એપ્રિલ 1907. હવે આપણા ગામમાં દર વર્ષે 1 એપ્રિલે શાળાનો જન્મદિવસ ઉજવશો? ભાઈ, જરા ખોંખારીને બોલો ને. પણ ગામ આખાએ ઉજવવું પડે. આ ગામમાંથી કોઈ બહારગામ ગયો તો એમને બોલાવવા પડે. જો ભાઈ તું અહીં ભણીને ગયો, જો આય પાછો, જો તારી શાળા. એક વાતાવરણ બનાવવું પડે ભાઈ. જો આપણે આપણી શાળા માટે ગૌરવ ન કરીએ તો પછી શાળાના મહાત્મ્યને આ નાના નાના ભૂલકાઓ કેવી રીતે સમજશે? આપણે એક નાનકડો પ્રયોગ કરીએ છીએ કે આ શાળા પ્રવેશ ઉત્સવ વખતે વૃક્ષની વાવણી કરીએ છીએ ગામના આગેવાનો દ્વારા. એમાં પણ સરગવાનું ઝાડ વાવવાનો મારો આગ્રહ હોય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે સરગવાની સિંગોનું શાક એ આરોગ્ય માટે ઉત્તમમાં ઉત્તમ હોય છે. બહેનો માટે, પુરુષો માટે એ ઉત્તમમાં ઉત્તમ આહાર છે. અને હમણાં તો હું લીમખેડામાં એક પશુ આરોગ્ય મેળા અને કૃષિ મહોત્સવમાં ગયો હતો. ત્યાં મેં એક સરકારના એમાં એક ભાઈએ સ્ટોલ લગાવ્યો હતો. તો લીલા લીલા પાંદડાનો ભૂકો ભરેલો હતો. મેં કહ્યું શું છે ભાઈ આ? તો કે સાહેબ આ સરગવાની સિંગના જે પાંદડા છે ને એ પાંદડાનો પાવડર કરીને હું વેચું છું ને 1200 રૂપિયા કિલો વેચાય છે. ઉત્તર પ્રદેશમાં વેચાય છે. કારણ એના પાંદડામાં પણ આરોગ્ય માટે એટલા બધા ગુણો હોય છે. હું શાળાની અંદર જ સરગવાની સિંગનું વાવવા માટે એટલા માટે કહું છું કે શાળામાં જે મધ્યાહન ભોજન બને એ મધ્યાહન ભોજનની અંદર આ પ્રકારના પોષક શાકભાજી હોય એના માટેનું કામ ઉપાડ્યું છે. આપણે ત્યાં કોમ્પ્યુટર છે,
મિત્રો, હિન્દુસ્તાનમાં શહેરોના પણ અનેક એવા છે કે જ્યાં શાળાઓમાં કોમ્પ્યુટર નથી. આપણા રાજ્ય આપણી શાળામાં કોમ્પ્યુટર આપેલા છે. આ કોમ્પ્યુટરનો ઉપયોગ આપણા ભૂલકા કરે છે કે નથી કરતા? આપણે કોઈ દી શાળામાં જઈને જોયું? મારી આપણે વિનંતી છે કે આ ખર્ચો એળે ન જવો જોઈએ. ભાઈઓ બહેનો, સરકારે બસ મૂકી હોય, એ બસમાં તમે નહીં બેસો તો ચાલશે, પરંતુ સરકારે શાળા બનાવી હોય, એમાં કોમ્પ્યુટર મૂક્યું હોય અને તમારું બાળક કોમ્પ્યુટર ન જોતું હોય, ન સમજતું હોય, ન શીખતું હોય તો આપણને ચિંતા થવી જોઈએ. બદલાતા જતા યુગમાં, વિજ્ઞાનના યુગમાં, અને આપણને ભલે ન આવડે પણ બાળકોની તો સમજ શક્તિ એટલી બધી હોય છે, એક દિવસ તમે કોમ્પ્યુટર બતાવો, બીજા દાડ જાતે ચાલુ કરતું થઈ જશે. તમારા ઘરમાં તમે વીસીઆર લાવો, ટીવી લાવો અને રિમોટ કંટ્રોલ હોય, તમને ચલાવતા ના આવડે પણ તમારા દીકરાનો દીકરો આમ ફટ લઈને ચાલુ કરી આપે. આવડે છે કે નહીં છોકરાઓને? એમનામાં શક્તિ હોય છે. આ શક્તિનો ઉપયોગ આપણે એના કાયમી સારા વિકાસ માટે કરી શકીએ કે ન કરી શકીએ, એની ચિંતા આપણે કરવાની આવશ્યકતા છે. એના માટે હું આવ્યો છું. ભાઈઓ બહેનો, 2001માં જ્યારે મેં આ દુર્દશા જોઈ તો મને લાગ્યું કારણ શોધો. અને કારણ કેવા જડ્યા? 1 લાખ કરતા વધારે શિક્ષકોની ભરતી જ બાકી હતી. એવી કેવી સરકાર હોય? મને સમજણ નથી પડતી ભાઈ કે જે સરકારોમાં શિક્ષકની ભરતી ના થતી હોય. અરે તમે શિક્ષકની ભરતી ના કરો એટલે આખી પેઢી પોડી જાય ભાઈ, પોડી જાય. આ પેઢીને જાગતી રાખવી હોય ને તો શિક્ષક જોઈએ. ગયા 10 વર્ષમાં 1.5 લાખ કરતા વધારે શિક્ષકોની ભરતી કરવાનું કામ આપણે કર્યું. પછી ધ્યાનમાં આવ્યું શાળાના ઓરડા નથી, 65,000 જેટલા શાળાના ઓરડા બનાયા. પછી ધ્યાનમાં આવ્યું કે ભાઈ શાળાઓ તો છે પણ આ દીકરીઓ નિશાળ કેમ છોડી દે છે? તો દીકરીઓ નિશાળ એટલા માટે છોડતી હતી કે શાળામાં દીકરીઓ માટે અલગ સંડાસ બાથરૂમ નહોતા. હવે બોલો, આ આવી સરકારો હતી કે જેને આટલી સમજણ ન પડે કે ભાઈ છોકરાઓ માટે સંડાસ બાથરૂમ હોય તો છોકરીઓ માટે જુદા હોવા જોઈએ, પણ એ એમને સમજણ નહોતી પડતી. અને પરિણામે દીકરીઓ 3જા ધોરણમાં આવે, સંડાસ બાથરૂમ નથી એટલે ભણવાનું છોડી દેતી હતી. આપ વિચાર કરો કેવા કેવા પાપ કર્યા છે આપણે. આપણે ગામો ગામ દીકરીઓ માટે જુદા સંડાસ બાથરૂમ બનાવવાનું અભિયાન ઉપાડ્યું. પછી આપણને લાગ્યું કે દીકરીઓને પ્રોત્સાહન કરીએ એટલે આપણે શું કર્યું? વિદ્યાલક્ષ્મી બોન્ડ લાવ્યા. ગયા 10 વર્ષમાં 150 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આપણે વિદ્યાલક્ષ્મી બોન્ડમાં આપી. કારણ કે એના દ્વારા દીકરીઓને ભણાવવાનું પ્રોત્સાહન મળે. 1,000 રૂપિયાના બોન્ડ આપ્યા. તમે જ્યારે નાના હશો ને ત્યારે 1 રૂપિયો કોને કહેવાય એ ખબર નહીં હોય. આ તમારા નાના નાના ટાબરિયાઓને સરકારે દીકરી દાખલ થાયની સાથે 1,000 રૂપિયાનો વિદ્યાલક્ષ્મીનો બોન્ડ આપ્યો. અને એ જ્યારે 7મું ધોરણ ભણીને નીકળે ત્યારે એ વિદ્યાલક્ષ્મી બોન્ડના રૂપિયા એને કેશમાં મળી જાય, જેથી કરીને એને 8મું ભણવાની ઈચ્છા થાય. આની ચિંતા કરી. 8મું ભણે એટલા માટે એને સાયકલ આપી, ગણવેશ આપ્યો, પુસ્તકો આપ્યા, દીકરીઓને બસના પાસ મફત કરી દીધા, દીકરીઓને ભણાવવા માટે યુનિફોર્મ મફત કરી દીધા, ફી મફત કરી દીધી. અને છતાંય જો આપણે દીકરીને ન ભણાવીએ તો જવાબદાર કોણ? આ જાગૃતિ લાવવાનું મેં અભિયાન ઉપાડ્યું છે ભાઈઓ. એક સમાજ તરીકે આપણી જવાબદારી છે. સરકારોને આરોપો કરવા બહુ સહેલી વાત હોય છે, અને એ જેને કરવું એ કર્યા કરે. મારે તો મારા ગુજરાતને બદલવું છે. મારે તો મારા ગુજરાતને જીવતું જાગતું કરવું છે. મારે મારા ગુજરાતને ચેતનવંતું કરવું છે. એના માટેની મથામણ ઉપાડી છે. ભાઈઓ બહેનો, હવે જ્યારે આ કન્યા કેળવણી અને શિક્ષણનું અભિયાન ઉપાડ્યું તેની અસરો જોવા મળે છે. મેં જોયું કે અહીંના લોકો હવે ભણવા માટેની ઈચ્છા જાગી છે. અને ભણવા માટેની ઈચ્છા જાગી છે
હવે જાણે ભણવા માટેની ઈચ્છા લાગી છે, તો આપણે શું કર્યું? પહેલા 7મા ધોરણ સુધી ગામમાં શાળા હતી, હવે 8મું ધોરણ પણ ગામમાં શરૂ કરી દીધું. આપના ગામમાં પણ હવે 8મા ધોરણનું શિક્ષણ ચાલુ થઈ ગયું. આપના બાળકો માધ્યમિક શિક્ષણ લઈ શકે એની વ્યવસ્થા થઈ ગઈ. એટલું જ નહીં, હવે આ બાળકો ભણી ગણીને આગળ જવા માંગે છે, શહેરોમાં જવું છે. શહેરોમાં હોસ્ટેલો નહોતી. ભાઈઓ બહેનો, આ બાળકો ભણે એના માટે આ સરકારે આ વર્ષે 200 કરોડ રૂપિયા જેવી માતબર રકમ માત્ર આ બાળકોને રહેવાની હોસ્ટેલો બનાવવા માટે નક્કી કર્યું છે. જુદા જુદા સમાજોને કહ્યું છે કે તમે પણ જિલ્લા મથકો પર, તાલુકા મથકો પર સમાજની વાડીઓ બનાવો, તમારા સમાજના બાળકો ત્યાં આવે, એમને ભણાવો. સરકાર સુવિધા આપવા તૈયાર છે. ભાઈઓ બહેનો, આપણે શિક્ષણના આખા ક્રમને તેજ ગતિથી આગળ વધવો છે અને એના માટેનું કામ આપણે ઉપાડ્યું છે. અને આજે જ્યારે શાળા પ્રવેશોત્સવ કરી રહ્યા છીએ અને એમાં મારો આગ્રહ દીકરીને ભણાવવાનો છે. એકવાર દીકરી ભણે ભાઈઓ, તો દીકરા તો આપોઆપ એની પાછળ ભણવા જવાના જ છે. ઘરમાં એક દીકરો હોય ને દીકરી હોય, દીકરી ભણે તો ભાઈને એમ થાય કે મારી બેન ભણી, હું રહી ગયો. એને શરમ આવે. બેન ભણે એટલે ભાઈ ભણવા જાય, તમે માનીને ચાલજો મિત્રો. અને તેથી આપણે દીકરીઓને ભણાવી છે. કેટલાક લોકો એમ માને, જૂના જમાનામાં આપણી બહેનો જોડે વાત કરીને મને શું કહે, હવે દીકરીને ભણાઈને શું કરવું છે? એને તો કચરા વાસીદું કરવાના છે, એને તો ઢોર ઢાંખર ચાલવાના છે, એને તો ખેતરમાં કામ કરવાનું છે, એને રોટલા આવડે છે, બહુ થઈ ગયું, એને રસોડાનું કામ શીખવાડી દઈશું, પછી એ જાણે એનું કામ જે સાસરે જઈને જોશે. એમ કરીને આપણે દીકરીને પધરાવી દઈએ છીએ. ભાઈઓ બહેનો, આપણે જો દીકરીને ભણાવીએ તો ગાંધીજી કહેતા હતા કે દીકરી ભણે તો 2 ઘર તારતી હોય છે. પિયરનું પણ ભલું કરે, સાસરિયાઓનું પણ ભલું કરે અને સમાજનું પણ ભલું કરતી હોય છે. અને તેથી ભાઈઓ બહેનો, આપણે ત્યાં દીકરીને ભણાવવા માટેની પ્રાથમિકતા કેળવીએ. અને હવે જમાનો નથી. જૂના જમાનામાં કહેતા હતા ને કે ભાઈ દીકરી તો પારકા ઘરની થાપણ છે. એમાં વળી આપણે મૂડી રોકાણ શું કરવાનું? ભાઈઓ બહેનો, દીકરી એ પારકા ઘરની થાપણ નથી. દીકરી તો આપણા સમાજનું ઘરેણું છે. એ જ્યાં જાય ત્યાં સમાજ દીપી ઉઠતો હોય છે, કુળ દીપી ઉઠતું છે, કુટુંબ દીપી ઉઠતું હોય છે. અને એની ચિંતા આપણે કરવાની હોય છે. એના માટેનું કામ આપણે કરવાનું હોય છે. અને તેથી ભાઈઓ બહેનો, હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપણે દીકરા દીકરીમાં ભેદ ન કરીએ. ઘણા મા બાપને લાગતું હોય છે, અરે દીકરો મોટો થશે તો ગળપણમાં સેવા કરશે. હવે એવા દિવસો રહ્યા છે ભાઈ? અરે મેં એવા કુટુંબ જોયા છે કે જ્યાં ઘરમાં 4 જવાન જો દીકરા હોય, દીકરાના ઘરમાં ગાડીઓ હોય, 5 આંગળીઓ ઘીમાં હોય, અને છતાંય ઘરડા મા બાપ વૃદ્ધાશ્રમમાં ઘરડા ઘરમાં જિંદગી ગુજારતા હોય છે. એવા દીકરાઓ મેં જોયા છે. અને મેં એવી દીકરીઓ પણ જોઈ છે કે જેણે વૃદ્ધ મા બાપની સેવા કરવા માટે લગ્ન ન કર્યા હોય અને આજીવન કુંવારી રહીને નોકરી કરીને ઘરડા મા બાપની સેવા કરતી દીકરીઓ મેં જોઈ છે. તો ભાઈઓ બહેનો, આ દીકરીઓનું ગૌરવ કરીએ. દીકરા દીકરી એક સમાન, આનો આપણા મનમાં ભાવ રહે. અને આ શિક્ષણની જ્યોતને આપણે ઓર પ્રજ્વલિત કરતા રહીએ. આ શિક્ષણની જ્યોતને આગળ વધારતા જઈએ. સમગ્ર ગુજરાતની અંદર આજે અનેક સામાજિક સંસ્થાઓ પણ આપણા કામમાં જોડાણી છે. અનેક શહેરના શિક્ષકો પણ ગુજરાતના ગામડાઓમાં આજે ગયા છે, ગામો ગામ ગયા છે. અને સમગ્ર ગુજરાતમાં એક વાતાવરણ બન્યું છે. ભાઈઓ બહેનો, મારે મન આ શાળાનો પ્રવેશ ઉત્સવ એ મારા જીવનનું અત્યંત મહત્વનું કામ છે. તમે જ્યારે નિશાળે ગયા છો ત્યારે તમને જ ખબર નહીં હોય કે પહેલો દિવસ કેવો હતો. તમને કોઈ મૂકવા આવ્યું હતું? ના. તમે જતા હશો ને બાજુવાળો છોકરો જતો હશે, તમારી મમ્મી પપ્પાએ કહ્યું હશે કે લો ના મારા ટાબરિયાને લેતા જાઓ ને. કદાચ કોઈ માં જાગૃત હશે તો એ છોકરાને મૂકવા ગઈ હશે.
ભાઈઓ બહેનો, આજે રાજ્યનો મુખ્યમંત્રી આપણા બાળકને નિશાળે લઈ જવા આવ્યો છે. અને હું હંમેશા કહું છું, મારે માટે મુખ્યમંત્રી પદના શપથના કાર્યક્રમ કરતા આ શાળા પ્રવેશોત્સવ મને વધારે આનંદ, ગૌરવ અને સુખની લાગણી આપે છે. મારે મને આનું મહત્વ વધારે છે. મુખ્યમંત્રી પદના શપથ તો 5 વર્ષ માટે હોય છે, પણ એક બાળક શાળાએ લઈ જવું ત્યારે હું પેઢીઓના કલ્યાણનું કામ કરતો હોય છે, એવો એક સંતોષનો ભાવ મારામાં પ્રગટ કરતો હોય છે. અને એટલા માટે હું આ ગામડા ખૂંદું છું, એટલા માટે હું આપની પાસે આવ્યો છું. હું આ ગામના લોકોને વિનંતી કરું છું, આપણા ગામની અંદર દીકરો 5 દાડા 7 દાડા ભણવા ન ગયો તેની ચિંતા કરીએ. ગામના શિક્ષકને પૂછીએ કે ભાઈ આ છોકરાઓ નિયમિત આવે છે કે નથી આવતા. કોઈનો છોકરો ના આવે તમને કે એના ઘેર અમે જઈને મળી આવીશું. અને આપણે પણ ગામમાં જેમ મંદિરે જઈએ છીએ ને, એમ મહિનામાં એકાદ દિવસ જરા શાળામાં લટાર તો મારીએ, શું ચાલે છે. તમારામાંથી ઘણા એવા હશે કે જેણે 50 વર્ષમાં શાળામાં કોઈ દી ડોક્યું નહીં કર્યું હોય. કયા ખૂણામાં શાળા છે, એની સ્થિતિ શું છે, તમે જોયું સુદ્ધા નહીં હોય. અરે તમારા બાળકની જિંદગી જ્યાં ઘડાય છે ત્યાં જઈને જુઓ તો ખરા ભાઈ. આ એક સામાજિક કર્તવ્ય છે. આ સામાજિક કર્તવ્યને આપણે બધા સાથે નિભાવીએ. એટલા માટે મેં ગુજરાતની અંદર આ જ્ઞાન જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ આદર્યો છે. એની અંદર આપ પણ કંઈક ને કંઈક આહુતિ આપો, એવી એક મારી અપેક્ષા છે. આજે નાના નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવનો મને અવસર મળ્યો છે. જે બાળકો આજે શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે, આંગણવાડીમાં પ્રવેશ લઈ રહ્યા છે, એવા સૌ ભૂલકાઓને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું. આપણે શહેરોમાં બાળકો માટે પુસ્તકો ભેગા કરીએ છીએ, રમકડા ભેગા કરીએ છીએ, દાનમાં લઈએ છીએ અને એ વહેંચીએ છીએ. આજે હું મારી પોતાની લાઇબ્રેરીમાંથી થોડા પુસ્તકો લાવ્યો છું. એ આજે હું જે શાળામાં જવાનો છું ત્યાં 5-7 પુસ્તકો હું એ શાળાને આપીને જવાનો છું. એટલા માટે કે આ બાળકો પુસ્તકાલયનું મહત્વ સમજતા થાય, પુસ્તકો વાંચતા થાય, બહારની ચીજો જોતા થાય, એના માટેની એક મથામણના ભાગરૂપે આજે જ્યારે આપની વચ્ચે હું આવ્યો છું ત્યારે આપણા ગામને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. શાળાનો જન્મદિવસ ઉજવાય, તમામ સભ્યો ઘરમાં ભણેલા હોય, કન્યા 100 રૂપિયા ટકા મેળવે. આ ગામમાં શાળા પ્રવેશ માટે આવ્યો છું. ગામમાં તમામ ઉત્સવ કન્યા કરતા મોટા ઉત્સવ